હેલો સ્ટુડન્ટ, આજનો ટોપિક છે એકમ 4 રાસાયણિક ગતિકી. એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ ચેપ્ટર નંબર 4 છે રાસાયણિક ગતિકી એટલે કે કેમિકલ કાઇનેટિક્સ, જે સામાન્ય રીતે 8 માર્કનું એક્ઝામના ભાગ સ્વરૂપે આવે છે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો 3 માર્કના વિકલ્પ છે. 3 માર્કનો અને 2 માર્કનો અલગ અલગ સવાલના ભાગ સ્વરૂપે પણ પૂછાતું આવેલું છે. જરૂરી નથી કે આ જે ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે એમસીક્યુ અને ક્વેશ્ચનનું તે આ જ જળવાઈ રહે, પરંતુ એક્ઝામિનર જે બી હોય, પેપર કાર્ડના જે બી છે તેના મત મુજબ તે 8 માર્કનું ડિસ્ટ્રીબ્યુશન કોઈ પણ રીતે કરી શકે છે. પરંતુ કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક ગતિકીને જો તમે પહેલીવાર ભણી રહ્યા છો, પહેલીવાર તમારે શબ્દ ભણવામાં આવે છે, તો કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક ગતિકી છે શું, શા માટે ભણવાનો છે અને તેનો યુઝિસ એટલે કે ઉપયોગ શું છે, બધી વસ્તુને અહીંયા આપણે પ્રસ્તાવનાના ભાગ સ્વરૂપે આપણે ક્લિયર કરીશું. ચેપ્ટરમાં શું ભણવાના છે એ આપણે શરૂઆતના ભાગ સ્વરૂપે સ્વીકારીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે રસાયણ વિજ્ઞાન એ સામાન્ય પ્રક્રિયાઓથી જ્ઞાત છે, જેમાં આપણે પ્રક્રિયાઓની વાત કરીએ એટલે સ્વાભાવિક દૃષ્ટિકોણ એવો કહે છે કે જ્યારે પણ કોઈ એક ચોક્કસ પદાર્થ એ જે છે, સિમ્પલ કોઈ એ પદાર્થ છે જેના ચોક્કસ ગુણધર્મ છે અને તે કન્વર્જેશન પામે છે કોઈ પ્રક્રિયા થઈને કોઈ બી પદાર્થની અંદર, દેટ મીન્સ કે તેમાંથી પ્રક્રિયકમાંથી નિપજ બને છે, કોઈ નવા જ ગુણધર્મ સાથેનો કોઈ નવો જ પદાર્થ તૈયાર થાય છે. પરંતુ જ્યારે આ એમાંથી બીનું બનવું જે પ્રક્રિયા વિશે માહિતી મેળવવા જાઓ તો પહેલો સવાલ થાય કે શું એમાંથી બી બનશે? તો સિમ્પલ પ્રકૃતિ પ્રમાણે આપણે સમજી છે અને અહીંયા સિમ્પલ તમારો જવાબ એક પ્રકૃતિ પ્રમાણે મળે તો એ પ્રકૃતિને લાઈન એટલે કે થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્ર, એટલે ત્યાં ઉપલબ્ધ થશે ઉષ્માગતિશાસ્ત્ર. સમજો કે તમારા બહુ બધા સવાલના જવાબ ઉષ્માગતિશાસ્ત્ર તમને આપે છે. તમે ધોરણ 11ના બેઝ સ્વરૂપે ઉષ્માગતિશાસ્ત્ર સમજ્યા, તેમાં પહેલો નિયમ હોય, બીજો નિયમ હોય, જેવી તે બધી વસ્તુ ભેગું મળીને ચોક્કસ ભાગમાં તમને દર્શાવે છે કે પ્રક્રિયા થશે કે નહીં થાય. ઓકે, પ્રક્રિયા થાય છે કે નથી થતી તે વસ્તુ દર્શાવે છે. તો એમાંથી બી બનવું એ પ્રક્રિયા થશે કે નહીં થાય તે જો મેળવવું છે તો ઉષ્માગતિશાસ્ત્ર તમને જવાબ આપશે. પરંતુ એ પ્રક્રિયાનો વેગની વાત કરવામાં આવે, સમયની વાત કરવામાં આવે કે તે પ્રક્રિયા કેટલા સમયની અંદર પૂરી થશે, કેટલા વેગથી પ્રક્રિયા કરે છે, તો આ સવાલના જવાબ તમને આપી શકે છે ફક્ત ને ફક્ત રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ. અહીંયા બે શબ્દ ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી આ બંને અલગ અલગ છે, તો હું એ બંનેને જ પહેલાં ક્લિયર કરું છું. ખાસ કાળજીપૂર્વક સમજજો, આ તમારી પ્રસ્તાવના છે, તમને અહીંયા કોન્સેપ્ટ ક્લિયર થશે કે ઉષ્માગતિશાસ્ત્રમાં શું ભણ્યા હતા અને રાસાયણિક ગતિકીમાં આપણે શું ભણવાના છે. જે ઉષ્માગતિશાસ્ત્રનું નામ પડે એટલે સિમ્પલ સમજ પડી જાય કે આપણી પાસે રાસાયણિક પ્રક્રિયા જે છે, રાસાયણિક પ્રક્રિયા થવાની છે કે નથી થવાની, તેનો જવાબ ઉષ્માગતિશાસ્ત્ર તમને આપશે. આપણે જાણીએ છીએ કે ઉષ્માગતિશાસ્ત્રનો જે બીજો નિયમ ખાસ જે સામાન્ય રીતે મુક્ત ઉર્જા એટલે કે ડેલ્ટા જેની વાત કરતો હોવ, જો એમ કહેતા હો કે મુક્ત ઉર્જા જે છે એ ઋણ મળે છે તમને, હું એમ કહેતો કે પ્રણાલી અને પર્યાવરણથી મળતી એન્ટ્રોપી એટલે ડેલ્ટા એસ કહેતા હોય આપણે, તો એ ધન મળે છે. જો આવી એબિલિટી એની પ્રક્રિયાની છે કે ડેલ્ટા જી બરાબર માઇનસ નેગેટિવ વેલ્યુ આપે છે, ડેલ્ટા એસ બરાબર પોઝિટિવ એટલે કે પ્લસ વેલ્યુ આપે છે, તો આ બધી પ્રક્રિયાઓ કે જે માઇનસ અને પ્લસ આ સ્વરૂપમાં આપતા હોય તો તે પ્રક્રિયા આપમેળે થતી પ્રક્રિયાઓમાં ભાગ લે છે, એટલે કે આપમેળે થતી પ્રક્રિયાઓ હશે. આમ આપણે સમજીએ તે મુજબ ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયા થશે કે નહીં થાય તેનો માત્ર સંકેત આપે છે, અથવા તો તેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે પ્રક્રિયા થશે કે નહીં. પરંતુ કેટલા સમયમાં થાય, કેટલા સમયમાં પ્રક્રિયા પૂર્ણ થાય, તો એ જવાબ ઉષ્માગતિશાસ્ત્ર તમને આપી શકતો નથી. દેટ મીન્સ કે તમારી પાસે ત્યાં ઉષ્માગતિશાસ્ત્ર લાગુ પડી શકતું
નથી. ઉષ્માગતિશાસ્ત્રનો કોઈ પણ કોન્સેપ્ટ એવો નથી કે જે સમયને ધ્યાનમાં લઈને તમને સરળતાથી તમારો જવાબ અહીંયા આપે. એટલા માટે જ એક નવી શાખા, એક નવો ભાગ એટલે કે રાસાયણિક ગતિકી. હવે સામાન્ય દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો પ્રક્રિયાઓને પૂર્ણ થવા માટે અલગ અલગ ગતિકી મુજબ અલગ અલગ વેગ હોય છે. હું એ વેગને 3 વિભાગમાં ડિવાઈડ કરું છું, 3 વિભાગમાં વહેંચું છું. પહેલો ભાગ કે જેમાં પ્રક્રિયા અતિ ધીમી છે. કેવી? અતિ ધીમી. બીજી પ્રક્રિયા એવી છે કે જે ધીમી છે. અતિ ધીમી અને ધીમીમાં ફેર છે. એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ તમને હું. અને ત્રીજી પ્રક્રિયા એટલે કે ત્વરિત છે, તરત જ થઈ જાય, જેને આપણે ત્વરિત બોલીએ છીએ. એક્ઝામ્પલથી સમજાવું. એક્ઝામ્પલની વાત કરું તો એમ કહીશ કે અતિ ધીમી પ્રક્રિયા કઈ? તો વીજળી થવાની સાથે સાથે નાઇટ્રોજન અને ઓક્સિજન કમ્બાઈન થઈને તમારી પાસે નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે. શું બનાવે છે? નાઇટ્રિક ઓક્સાઇડ. તો આ જે પ્રક્રિયા છે ને, નાઇટ્રોજન અને ઓક્સિજનનું કમ્બાઈન થવું અને નાઇટ્રિક ઓક્સાઇડનું ઉત્પન્ન થવું, આ પ્રક્રિયા અતિ ધીમી પ્રક્રિયાઓમાં ભાગ ભજવે. પરંતુ એમ કહેતો કે નાઇટ્રોજન વાયુ છે અને તે સામાન્ય રીતે હાઇડ્રોજન સાથે કમ્બાઈન થાય છે અને કોઈ પ્રક્રિયા ચોક્કસ માત્રાઓને ધ્યાનમાં લઈને તેમાંથી એમોનિયા ઉત્પન્ન થાય છે. પ્રક્રિયા તમે જાણો છો. આ ફક્ત કોન્સેપ્ટ જ ધ્યાન પ્રક્રિયાને સંતુલિત કરવા માટે હું જતો નથી, પરંતુ એમ કહીશ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન પ્રક્રિયા કરે છે, ચોક્કસ સમયમાં તે પ્રક્રિયા પૂર્ણ થાય છે. હવે આ પ્રક્રિયા છે તે ધીમી પ્રક્રિયામાં ભાગ ભજવે છે. એક ચોક્કસ સમય પછી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, તો ધીમી પ્રક્રિયા છે. હું વાત કરું નંબર 3ની, એટલે કે ત્વરિત પ્રક્રિયા. તો સમજો કે તમારી પાસે કોઈ એસિડ એટલે કે HCl છે ને કોઈ બેઝ એટલે કે NaOH, જે ત્વરિત પ્રક્રિયા કરીને તમે જાણો છો કે શું આપે તે, અને સરળતાથી NaCl અને H2O ઉત્પન્ન કરે છે. આ ત્વરિત પ્રક્રિયાઓમાં ભાગ ભજવે છે. ત્વરિત પ્રક્રિયા કહી શકીશું આપણે. ઇનડાયરેક્ટલી તમારી પાસે જે પ્રક્રિયાઓ છે તેનો વેગ અલગ અલગ હોય છે, અને આ વેગ જે છે તે આપણે સમજી શકીએ ફક્ત ને ફક્ત રાસાયણિક ગતિકીને આધારે. કે કોઈ પ્રક્રિયા આપી છે તો એ પ્રક્રિયાનો વેગ કેટલો છે અને તે કેટલા સમયમાં પૂર્ણ થઈ શકે છે. ક્લિયર? તો તે બધી જ માહિતી આપણે રાસાયણિક ગતિકીના દ્રષ્ટાંતોથી સમજીશું. જે કાઇનેટિક શબ્દ જે છે ને, તે કાઇનેટિક શબ્દ એક ગ્રીક શબ્દ કાઇનેસિસ શબ્દ પરથી જ આવ્યો છે. કાઇનેસિસ, અને કાઇનેસિસનો અર્થ થાય છે હલનચલન. એટલે આપણે સમજીએ તો કેમિકલ કાઇનેટિક્સનો મતલબ થાય છે કેમિકલનું હલનચલન, રસાયણનું હલનચલન. ઓકે, તો કાઇનેસિસ શબ્દ એક ગ્રીક શબ્દ છે. તો આ બધી કોન્સેપ્ટ બેઝ જ્યારે વાત કરવા જઈએ છીએ તો ઇનડાયરેક્ટલી આપણે એટલું સમજી શકીએ છીએ કે રાસાયણિક ગતિકી એ પ્રક્રિયાનો વેગ સમજાવે છે. શું સમજાવે છે? પ્રક્રિયાનો વેગ. પરંતુ એક વસ્તુ ક્લિયર અહીંયા કહી દેવાની કે નિપજ કેટલા પ્રમાણમાં ભેગી થશે, નિપજનો જથ્થો કેટલો મળશે, તેના વિશે કોઈ જ માહિતી અહીંયાથી તમને મળવાની નથી. ફક્ત ને ફક્ત પ્રક્રિયાના વેગ પર આધારિત રાસાયણિક ગતિકી તમને જવાબ આપશે. પ્રક્રિયાની નિપજ કેટલા મોલ મળવાની છે, કેટલા જથ્થામાં મળવાની છે, આવો કોઈ સવાલ અહીંયા તમને જવાબના સ્વરૂપમાં મળવાના નથી. ક્લિયર વસ્તુ યાદ રાખવી અહીંયા. ઓકે, કેમ કે ઉષ્માગતિશાસ્ત્ર મુજબ આપને સમજ પડે છે કે તમારી પાસે જથ્થો પ્રક્રિયાનો જે છે એ નિપજમાં કેટલો ફરી શકે છે અથવા તો નિપજમાં જશે કે કેમ, તે સંકેત આપે છે. પ્રક્રિયા થશે કે કેમ, પ્રક્રિયા થાય છે તો બીજો સવાલ ઉત્પન્ન થાય કે કેટલા સમયમાં ઉત્પન્ન થાય. તો સિમ્પલ છે કે કેટલા સમયમાં પૂર્ણ થાય, તો એ સવાલનો જવાબ તમને આપશે રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ. આમ જોવા જઈએ ને તો ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી બંને એકબીજાના પૂરક કહી શકાય. કેમ કે ઔદ્યોગિક દ્રષ્ટિકોણ વિચારવા જઈએ ને તો કોઈ મેડિસિન બનાવો છો અથવા તો સમજી લો કે અત્યારના જમાના મુજબ અત્યારના ટ્રેન્ડ મુજબ તમે વેક્સિન મેળવી રહ્યા છો, કોરોનાની વેક્સિન તમે ફાઇન્ડ આઉટ કરી રહ્યા છો, તમે એઝ અ કેમિસ્ટ કામ કરો છો, તો સમજો કે તમારી પાસે કોઈ પદાર્થ આપવામાં આવ્યા છે અને તમને કહેવામાં કે કોઈ પદાર્થ બનાવો એવો કે જે વેક્સિનમાં કામ આપી શકે. હવે કોઈ 2 પદાર્થ 3 પદાર્થ મિક્સ કરીને કોઈ એક સારો એવો મેડિસિનનો પદાર્થ બનાવવો છે, તો એ 2 પદાર્થને મિક્સ કરીને મારો કોઈ પદાર્થ બનાવવા માગું છું, તો 2 પદાર્થ પ્રક્રિયા કરશે કે કેમ,
એ સવાલને જવાબ તરીકે આપનાર હોય તો એ છે ઉષ્માગતિશાસ્ત્ર. જો ઉષ્માગતિશાસ્ત્રનો જવાબ હા હોય એટલે કે એ અને બી પ્રક્રિયા કરે છે તો એ સી તમને આપવાના છે. તો પ્રક્રિયા કન્ફર્મ થઈ ગઈ કે એ પ્લસ બી ધેટ્સ ગીવ સી. તે સી તમને આપે છે. મારે સી જોતો છે, પરંતુ પ્રક્રિયા સ્ટાર્ટ કરીશ એ પહેલાં મારે બીજો સવાલ પૂછવો પડશે પ્રક્રિયાને કે આ પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થાય. જો એ સવાલ તમે જાણો છો, મતલબમાં સવાલનો જવાબ તમે જાણો છો તો, અને તો તમને નિપજ કેટલા સમય પછી મળશે તમને સમજ રહેશે. તો એ બીજો સવાલનો જવાબ તમને આપશે રાસાયણિક ગતિકી, એટલે કે એકબીજાના પૂરક શાખા તરીકે કામકાજ ભજવે છે. અહીંયા બંને જ બહુ જ અગત્યના છે. એટલા માટે રાસાયણિક ગતિકીનો અભ્યાસ સામાન્ય રીતે પ્રક્રિયાના વેગ એટલે કે ઝડપને સમજવા માટે થાય છે. હવે જ્યારે પણ આપણે વેગ સમજમાં લેતા હોઈએ છીએ તો પ્રક્રિયાનો જે વેગ છે તેના પર અમુક પ્રકારના પરિબળો ભાગ ભજવતા હોય છે. આજે પરિબળની પણ વાત કરું. પરિબળો કયા કયા હોય છે તો પરિબળો પર ફોકસ કરીએ. અસર કરતા પરિબળો કોને અસર કરે છે? પ્રક્રિયા વેગને. ઓકે, તો પ્રક્રિયા વેગની અસર કરતા પરિબળોની વાત કરીએ તો એમાં હું કુલ 5 પરિબળો તમારી સાપેક્ષ રજૂ કરું છું. 5 પરિબળો ખાસ કાળજીપૂર્વક સમજજો. નંબર 1, પદાર્થની અવસ્થા અથવા એમ કહી શકું કે સપાટીનું ક્ષેત્રફળ. નંબર 2 પર લઈ જાઓ તો કહી શકાય કે દ્રાવણની સાંદ્રતા. નંબર 3, પ્રણાલીનું તાપમાન. ત્યારબાદ જો વાયુમય અવસ્થા હોય તો વાયુમય અવસ્થા માટે કહી શકાય કે પ્રણાલીનું દબાણ. અને એટ ધ લાસ્ટ 5 નંબર પર હું લઈશ ઉદ્દીપકની અસર. ક્લિયર? સમજો, તમારી પાસે કુલ 5 પરિબળો છે. 5 પરિબળોને ધ્યાનપૂર્વક હવે સમજવાના છે, કેમ કે કોઈના કોઈ અંશ મુજબ પ્રક્રિયાઓને સમજવા માટે પ્રક્રિયાઓના કોન્સેપ્ટ સાથે આ સંકળાયેલા છે. તો આપણે કાળજીપૂર્વક સમજીએ. સમજવામાં એકવાર હું કહીશ પછી તમને ભૂલવાના નથી તમે, એ ચોક્કસ વસ્તુ છે. જો સમજો, તમારી પાસે પ્રક્રિયાની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ. તમે આ વસ્તુ જાણો છો કે જો સપાટી વધુ હોય તો પ્રક્રિયા માટે ખુલ્લી સપાટી વધુ તો પ્રક્રિયા વધુ થવાની છે. ઓકે ને? આ તમે સરળતાથી જાણો છો કે જેમ ક્ષેત્રફળ વધુ હશે, ક્ષેત્રફળ કેવું હશે? વધુ હશે, તો તે મુજબ પ્રક્રિયા વેગ સરળતાથી કેવો હશે? વધુ. આ વસ્તુને સમજાવવા માટે એક ચોક્કસ દ્રષ્ટાંત આપું એમ કહી શકું કે મારે લોખંડ એટલે કે એફીની પ્રક્રિયા કરાવી છે. હવે તમે કોઈ જગ્યા પર લોખંડનો ટુકડો નાખો છો અને એક જગ્યા પર તમે લોખંડનો ભૂકો નાખો છો. હવે તમે વિચારશો કે સર, લોખંડનો ભૂકો અને લોખંડનો ટુકડો, તો બંનેમાંથી કોણ સરળતાથી પ્રક્રિયા આપશે અને કોણ ફટાફટ પ્રક્રિયા આપશે? તો અહીંયા સરળતાથી પ્રક્રિયા આપનાર હશે, તમે જાણો છો તે જ મુજબ. કોણ? તો કે ભૂકો. કેમ? તો કે સરળતાથી કહી શકીએ છીએ કે જે ભૂકો છે તેની ફરતી બાજુની જે પણ સપાટી છે તે ખુલ્લી સપાટી, એટલે મૂળ ટુકડાના સાપેક્ષમાં તેની પાસે પ્રક્રિયા કરવા માટેનું ક્ષેત્રફળ વધુ છે. અને જો ક્ષેત્રફળ વધુ તો પ્રક્રિયા વધુ ફાસ્ટ થાય અને પ્રક્રિયા ઝડપથી તમને નિપજ આપશે. ક્લિયર? તો આ એક અગત્યનું દ્રષ્ટાંત દ્વારા આપણે સમજી શકીએ છીએ કે પદાર્થની અવસ્થા એટલે કે સપાટીનું ક્ષેત્રફળ કઈ રીતે ત્યાં અગત્યનું છે પ્રક્રિયાના વેગમાં વધારો કરવા કે ઘટાડો કરવા. નંબર 2 પર જઈએ. દ્રાવણની સાંદ્રતા. સમજો કે દ્રાવણની સાંદ્રતા જેમ વધારે લઉં, શું કહીશ? દ્રાવણની સાંદ્રતા જેમ વધુ, તો સરળતાથી કહી શકાય કે સાંદ્રતા જો વધારે લેવામાં આવે ને તો તમારી પાસે પુરોગામી પ્રક્રિયા વેગ કેવો હોય? વધારે હોય. કેવો હોય? વધારે. આ શું સૂચવે છે? જો સાંદ્રતા વધુ છે તો ઉષ્માગતિશાસ્ત્ર એવું કહે છે કે સાંદ્રતા વધુ હોય તો તે ઘટાડવા તરફ આગળ વધે અને ઘટાડવા તરફ આગળ વધે એટલે નિપજ બનવાનું સ્ટાર્ટ થઈ જશે. ક્લિયર?
કેમ કે આપણી ઉષ્માગતિશાસ્ત્રમાં ઓલરેડી સમજી ચૂક્યા છે કે ત્યાં એ જોવા દર્શાવે છે કે તમારી પાસે પુરોગામી અહીંયા વેગ વધવાનો છે. તો સિમ્પલ દ્રષ્ટાંત છે કે સાંદ્રતા ઊંચી લઈશ કે જેથી મને નિપજ સારા પ્રમાણમાં અને વધુ મળશે અને ઝડપથી મળશે. તો આ જ કોન્સેપ્ટ સાથે જ્યારે પણ કોઈ ઇન્ડસ્ટ્રીવાળા અથવા તો ઔદ્યોગિક દ્રષ્ટિકોણથી જ વિચારવા જઈએ તો કોઈ ઉદ્યોગોમાં જો કોઈ પદાર્થ વપરાય છે તો એ પદાર્થ સામાન્ય રીતે ઊંચી સાંદ્રતાવાળો પદાર્થ વપરાશે કે જેને કારણે નિપજ સરળતાથી મળે. નંબર 3 પર છે એટલે કે પ્રણાલીનું તાપમાન. હવે પ્રણાલીનું તાપમાન જેમ વધારીશ, સમજો ખાસ કરીને પ્રણાલીનું તાપમાન વધારીશ એટલે શું થશે તો કે અથડામણ વધશે. શું થાય? અથડામણ વધે. અણુ વચ્ચેનું અથડામણ વધે એટલે સમજી જવાનું કે તમારી પાસે પ્રક્રિયા વેગ કેવો થયો? વધ્યો. પરંતુ વિદ્યાર્થી મિત્રોને ખાસ 2 બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાની છે. નંબર 1 કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે. બીજી પ્રક્રિયા કે જે ઉષ્મા ક્ષેપક છે. તમે જાણો છો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો સિમ્પલ છે કે તાપમાનનો વધારો ફાયદાકારક છે. તો તાપમાન જેમ વધે તે ફાયદાકારક છે. પરંતુ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જો વિચારતા હો તો તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે. ક્લિયર? આ વસ્તુ પણ ખાસ નોંધનીય છે. ઉષ્માગતિશાસ્ત્રના ભાગ સ્વરૂપમાં આપણે જોઈ લીધી છે, પરંતુ અહીંયા પણ ફરી એકવાર ઉલ્લેખનીય રીતે આપણે જોઈ લઈએ. કેમ કે પદાર્થમાં ઓલરેડી ઉષ્મા ઉત્પન્ન થતી હોય અને તો એ જગ્યા પર આપણે પ્રક્રિયામાં ઉષ્મા આપીએ, ઓલરેડી પ્રક્રિયા ઉષ્મા ઉત્પન્ન કરે છે અને આપણે પણ ઉષ્મા આપીએ છીએ, તો ઉષ્માનો ચોખ્ખો વધારો એ તમારા પ્રક્રિયાને સ્ટોપ કરવા તરફ લઈ જાય છે. ઓકે, તો તે દૃષ્ટિકોણથી જોવા જઈએ તો આપણા આ બંને ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક માટેની ક્રિયાવિધિ અગત્યની છે. નંબર 4 પર જઈએ, પ્રણાલીનું દબાણ. વિદ્યાર્થી મિત્રો, પ્રણાલીનું દબાણ જે છે વાયુમય અવસ્થા માટે ખાસ ફાયદાકારક, પરંતુ એક ચોક્કસ કન્ડિશન એ છે કે તમારી પાસે દબાણ જે છે એ દબાણમાં થતો ફેરફાર પ્રક્રિયાના વેગમાં ઘટાડો પણ કરી શકે છે અને વધારો પણ કરી શકે છે. હવે તે તેના પ્રક્રિયા વેગ પર અથવા તો જે પદાર્થ કયો લીધો છે તેના પર આધાર રાખશે કે તે પદાર્થમાં તમે શું લીધું છે, અને તે મુજબ પ્રક્રિયાનો વધારો કે ઘટાડો પ્રક્રિયાના કોઈ વેગને વધારી પણ શકે છે ને કોઈ વખતે ઘટાડી પણ શકે છે. એ તેની પ્રક્રિયા પર આધારિત છે. તો દબાણમાં કોઈ ચોક્કસ કન્ડિશન નથી કે પ્રક્રિયામાં દબાણનો વધારો કરવાથી પ્રક્રિયા વેગ વધે જ દર વખતે જરૂરી નથી. ઓકે, આગળ વધીએ. તો લાસ્ટમાં કહી શકાય, હા, એક નાની એવી બાબત કે જો તમે દબાણ વિશે વાત કરતા હોય અને ગેસીસ અવસ્થા છે તો ક્લિયર વસ્તુ એ બોલી શકાય કે દબાણમાં કરવામાં આવતા ફેરફારની જે પણ અસર જે છે અને પ્રક્રિયકો અને નિપજના કુલ મોલના પર આધારિત હોય છે. ઓકે, જે દબાણનું આપણે વધારો કે ઘટાડો કરતા હોઈએ છીએ તો તે કુલ મોલ પર આધારિત થશે. ઓકે, નાઉ નેક્સ્ટ પર જઈએ, ઉદ્દીપકની અસર. ઉદ્દીપકની અસર, ઉદ્દીપક સામાન્ય દ્રષ્ટિકોણથી તમે જાણતા આવો છો, તમે બહુ બધા ઉદ્દીપકો જાણ્યા છે. તમે ધોરણ 3, 10 થી 9 થી પહેલાં આપણે જ્યારે પણ પ્રક્રિયા સ્ટાર્ટ થઈ છે ત્યાંથી જ તે સમયથી જ આપણે ઉદ્દીપકને કોઈના કોઈ ભાગ સ્વરૂપે યાદ કરીએ છીએ, વિચારીએ છીએ અને લખીએ પણ છે અલગ અલગ પ્રક્રિયાઓ માટે. તો ઉદ્દીપકનું કામ શું છે તો કે ફક્ત ને ફક્ત પ્રક્રિયાનો વેગ વધારવાનું. શું કામ છે? પ્રક્રિયાનો વેગ વધારવાનું. ક્લિયર વસ્તુ સાંભળી લેજો. નિપજનું પ્રમાણ વધારતો નથી. એમ નથી કહેતો હું કે તમારી પાસે કોઈ પ્રક્રિયા દરમિયાન નિપજમાં ફક્ત ને ફક્ત 5 મોલ મળતા હતા પરંતુ ઉદ્દીપક નાખ્યા તો 15 મોલ મળવા મળે. ના, એવું ન થાય. ક્લિયર સાંભળી લેજો. કેમ કે નિપજના રસ્તાને ક્લિયર કરવા અથવા એમ કહી શકાય કે નિપજ સુધી પહોંચવા માટેનો જે સમય છે તે ઘટાડશે, એટલે કે પ્રક્રિયા વેગને વધારશે. જેમ બને તેમ વધુ ફાસ્ટ પ્રક્રિયા કરી દેશે તમારી. પણ એક સિમ્પલ પોસિબિલિટી છે કે ઉદ્દીપક નાખશો ત્યારે, અને યોગ્ય ઉદ્દીપકની પણ ફરક પ્રક્રિયા અલગ હોય છે. કેમ કે જરૂરી નથી કે એક ઉદ્દીપક બીજા ઉદ્દીપકથી સમાન અથવા તો કોઈ એક ઉદ્દીપક બધી પ્રક્રિયાઓ માટે લાગુ પડે. તો પ્રક્રિયાએ ઉદ્દીપક બદલાતો હોય છે અને એ બદલાયેલો ઉદ્દીપક યોગ્ય કામકાજ આપતો હોવો જોઈએ. જો આ ઉદ્દીપક જ કે જે સામાન્ય કોઈ ચોક્કસ પ્રકારની અશુદ્ધિ ધરાવે છે અને એ અશુદ્ધિવાળો ઉદ્દીપક જો તમે એડ કરશો તો પ્રક્રિયાનો વેગ ઘટાડી દેશે અને આ પદાર્થ જે તમે નાખ્યો છે અશુદ્ધિવાળો ઉદ્દીપક કે જેને
કારણે પ્રક્રિયા વેગ ઘટે છે તો તેવા ઉદ્દીપકને આપણે કહેવામાં આવે છે ઉદ્દીપકીય વિષ. શું કહેવામાં આવે છે? ઉદ્દીપકીય વિષ. તો આ બાબતો હતી પ્રક્રિયાના વેગ પર આધારિત, એટલે કે પ્રક્રિયા વેગને અસર કરતા 5 પરિબળોની. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે પણ 5 પરિબળો છે તે કાળજીપૂર્વક તમે જે સમજ્યા તે કદાચ ઓલમોસ્ટ તમે માહિતી જાણતા હતા અને એ જ માહિતી આપણે જોઈ, સમજી, વિચારી. પરંતુ આપણી પાસે નંબર 2 પર આગળ વધીએ એટલે કેટલાક જથ્થાઓની પ્રક્રિયા અહીંયા થશે, કેટલા પ્રમાણમાં થશે, એ બધો કોન્સેપ્ટ અહીંયાનો બહારનો છે. મતલબમાં કેમિકલ કાઇનેટિક્સ એ તમને સમજાવતું નથી. કેટલા પ્રમાણમાં જથ્થો વપરાય છે, નિપજ કેટલી મળે છે, કોઈ વસ્તુ અહીંયા સમજવાની નથી. પરંતુ આણ્વીય સ્તરે પ્રક્રિયાની ક્રિયાવિધિ તેના દ્રિક વિન્યાસના સંઘાતમાં ભાગ લેતા અણુઓની ઉર્જા સાથે સંકળાયેલી છે. હું શું બોલ્યો? ફરી એકવાર બોલું છું કે કોઈ પણ તમારી પાસે ક્રિયાવિધિ, કોઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ તમે સમજો છો તો તેનો દ્રિક વિન્યાસ કેવો છે અને તે કયા દ્રિક વિન્યાસ સાથે અથડામણ અનુભવે છે ને નિપજમાં બને છે, ફરે છે, તો એ અણુઓની ઉર્જા સાથે સંકળાયેલી જે ચર્ચા વિચારણા છે તે પણ કેમિકલ કાઇનેટિક્સના ભાગ સ્વરૂપે આપણે અહીંયા જોઈશું, આ ચેપ્ટરના ભાગ સ્વરૂપે. એટલે આપણે પ્રક્રિયા વેગના સંઘાતના સિદ્ધાંતોને આપણે અહીંયા સમજીશું કે પ્રક્રિયાના વેગનો સિદ્ધાંત શું છે, તેની ચર્ચા આપણે આ જ ચેપ્ટરમાં કરીશું. પરંતુ તે બધા સમજવા પહેલાં આપણે પહેલાં સમજીએ રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો પહેલાં સમજીએ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું છે. ઓકે, પરંતુ તે આપણે નેક્સ્ટ સેશનમાં ચાલુ કરીશું. ત્યાં સુધી ફરી એકવાર ક્લિયર શબ્દમાં કહું છું કે તમારા મનમાં હવે સવાલ 1 by 1 ક્લિયર થતા હોવા જોઈએ અને અમુક પ્રકારના જાગતા હોવા જોઈએ. અમુક પ્રકારના જાગવાની ક્રિયાવિધિ એટલે કે પ્રક્રિયા વેગ શું છે, તેને કઈ રીતે તમે આઈડેન્ટિફાય કરી શકો છો, તમે કઈ રીતે પ્રક્રિયાનો વેગ માપી શકો છો કે પ્રક્રિયા કઈ રીતે પૂર્ણ થશે, તમારી પાસે એવું શું છે કે જેથી પ્રક્રિયા તમને તમારો જવાબ આપી શકે છે. આ બધી જ વસ્તુ તમારી એક્યુરેસી પ્રમાણે વિચારો અને એ વિચારવાને સાથે જ તમે નેક્સ્ટ સેશનની અંદર તેના જવાબોની સાથે આગળ વધશો. તો ત્યાં સુધી આ સેશનને આપણે સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ સેશન એટલે કે પ્રક્રિયાનો વેગ વિશે આપણે સમજીશું. તો ત્યાં સુધી આ સેશનને ક્લોઝ કરીએ. તો હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.